નમસ્કાર દોસ્તો, આપણે છેલ્લા ઘણા બધા દિવસથી જોઈ કે આ ભારતીય જનતા પાર્ટી વાળા નવા સભ્ય ગોતવા માટે નીકળ્યા છે. એમના નેતાઓને ટાર્ગેટ પણ આપી દીધા છે કે ભાઈ ધારાસભ્ય હોય તો 1000 સભ્ય ગોતવાના, સાંસદ હોય તો 2500 સભ્ય ગોતવાના, જૂના હારી ગયેલા સાંસદો હોય એને એટલા ગોતવાના. આવો ટાર્ગેટ આપી દીધો છે. બોલો, ક્યારે એવો ટાર્ગેટ આપ્યો કે આ ધારાસભ્યએ પોતાના વિસ્તારની અંદર એક સરકારી સ્કૂલ બનાવવાની છે? એવો ટાર્ગેટ નહીં આપે. કારણ કે સરકારી સ્કૂલ બનાવે તો ગરીબોના છોકરા ભણવા મળે, ભણી ગણીને આગળ વધે. આગળ વધ્યા પછી જો કદાચ સારી નોકરી મળી તો સરકારની સામે બોલતા શીખે. એટલે આવી સ્કૂલ બનાવવાનો ક્યારે ટાર્ગેટ નહીં આપે. ત્યારે જે રીતે આ લોકો સભ્ય બનાવવા માટે નીકળ્યા છે, ત્યારે હવે જાગૃત નાગરિકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું બંધ કરી દીધું છે. જે હતા એ નીકળવા માંડ્યા. નવા હું તંબુરો જોડાયા એમાં. કારણ કે લોકોને ખબર પડી ગઈ કે હવે આમાં જોડાવું ને તો આપણી આવનારી પેઢીઓ આપણને મન ફાવે એવી ગાળું દે છે કે મારા બાપે આ હું કર્યું. એટલે જાગૃત જે લોકો થઈ ગયા છે ને એ લોકો ભાજપમાં જોડાવાનું બંધ કરી દીધું છે. અને જે લોકો હતા ભાજપમાં એ જાગૃત થયા તો એને સટકવાનું ચાલુ કરી દીધું. એટલે તો આ લોકો નવા સભ્ય ગોતવા પડે ને. નકર અત્યાર સુધી તો ક્યારેક ગોતવા નીકળ્યા નહોતા. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જાગૃત થઈ જજો. તમે જુઓ છો છેલ્લા 10 વર્ષની અંદર દેશની અંદર અને છેલ્લા 30 વર્ષમાં ગુજરાતની અંદર કેટલા બળાત્કારના કિસ્સાઓ વધ્યા છે. ગુજરાતની અંદર તો આપણે જોઈએ ચરસ, ડ્રગ્સ, અફીણ, ગાંજો બધું ચાલુ થઈ ગયું છે. અને યુવાનીઓ આના રવાડે ચડી ગયા છે. પણ કોણ જાણે એના માવતરને આ બધું પોહાતું છે. એટલે જ ને, નહીતર તો ક્યારેક સરકાર વિરુદ્ધ બોલે. અને આ જે નવા જોડાવાના એને હું ખાસ કહું છું, તમારી પ્રજાની ઉપાધિ કરજો. આ બધું ચરસ, ડ્રગ્સ, દારૂ, અફીણ, ગાંજા બધું ફૂંકાવા મળ્યું છે ગુજરાતમાં. અમારા સુરતમાં તો ધડબડાટી બોલે. મન ફાવે અહીંયાથી ગાંજો પકડાય, મન ફાવે અહીંયા ચરસ પકડાય. દુકાનેથી, પાનના ગલ્લેથી, ચાની રેકડીએથી ડ્રગ્સ પકડાયેલા કિસ્સા છે. બોલો, તો અમારો મતલબ એ છે કહેવાનો કે આ લોકો નવા સભ્ય બનાવવા માટે નીકળ્યા છે. ત્યારે નવા સભ્ય બનાવવાની લાયમાં ને લાયમાં કચ્છની અંદર એક પાકિસ્તાની નાગરિકને સભ્યપદ આપી દીધું. બોલો, અને આવડે આપણને એમ કહે છે કે વકફ બોર્ડ વાળા આ ભારતની જમીન હડપી ન લે એ માટે વોટિંગ કરો. હવે તમે પાકિસ્તાન વાળો નાગરિક જે છેલ્લા 3-4 વર્ષથી કચ્છની બોર્ડર ઉપર રહે છે એને તમે સદસ્યતા પદ આપી દીધું. એની યારે સોશિયલ મીડિયામાં ફોટા પડાવ્યા. આ બધું મારું ઘરનું નથી. એટલે અંધભક્તો પૂરેપૂરું સાંભળી લેજો. તમે તે મારા મિત્રો તો સાંભળે જ છે, તમે સાંભળજો. અને નહીં સાંભળો ને તો મારા મિત્રો શેર કરીને તમારી સુધી પોગાડી દે. અમારા દોસ્તો, મિત્રો, યારોની એ જ ખાસિયત છે કે અંધભક્ત સુધી સમાચાર ફટાફટ પહોંચાડી દેવાના. અને એવા તમામ દોસ્તોને હું સેલ્યુટ કરું છું. એટલે અંધભક્તો, આ મારું ઘરનું કાંઈ છે નહીં. પેપરમાં આવેલું છે. આ તમે ન વાંચ્યું હોય તો જોઈ લેજો. એટલે હું કહેવા માંગુ છું કે આવડા આપણને એમ કહે છે કે પાકિસ્તાનીઓથી બચતા રહેજો. મુસ્લિમો વકફ બોર્ડની જગ્યા લઈ અને કબજો કરી લે. પણ તમે સદસ્યતા પદ કોને આપી દો એ તમે જરાક તપાસ કરો. પાકિસ્તાનનો નાગરિક કચ્છની બોર્ડર ઉપર 4 વર્ષથી રહે છે. વિઝા લઈને આવ્યો છે, કાંઈક એમનો પરિવાર આવ્યા રહે છે. પણ આ ભાઈ આવજા કરતા છે. હવે એને સદસ્યતા પદ આપી દીધું. બોલો, અને આવડે આપણને શીખવાડે કે ભારત દેશને બચાવવાનો છે, વોટિંગ કરજો. ભારત દેશ બચેલો જ છે. ભારત દેશની ઉપર કોઈના બાપની તાકાત નથી નજર નાખવાની. તમારી ખુરશી બચાવવાની છે એટલે આ વોટિંગ ચાલુ કર્યું છે. બાકી ભારત દેશ ઉપર અત્યાર સુધી કોઈના બાપની તાકાત નહોતી હાલી. તો હવે હું તંબુરો હાલવાની. 150 કરોડની આબાદી છે. અને જેટલા મુસ્લિમો ભારતમાં રહે છે ને એ બધા ભારતીય જ છે. આ તો તમે લોકોએ બધાની અંદર ફાટા પડાવવાની કોશિશ ચાલુ કરી છે. અને તમે પોતે કામ કેવા કરો છો એની પર જરાક નજર નાખતા રહ્યો એટલે ખબર પડે. હું જનતાને કહેવા માંગુ છું
કે હવે તમે થોડા થોડા જાગૃત બનો, નકર આવનારી પેઢી કહે કે ભાઈ આટલી બધી ટેકનોલોજી હતી, રોજ સોશિયલ મીડિયામાં બધા વિડીયો આવતા હતા, ન્યૂઝ આવતા હતા, તો તમારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી? આવી પાર્ટીને અત્યાર સુધી વોટ આપતા રહ્યા. એટલે જાગૃત બનવું જરૂરી છે. એ પોતે પાકિસ્તાની નાગરિકને સભ્ય બનાવી લે, ન્યા ક્યાંય નહીં. ન્યા તમે કાંઈ અવાજ ઉઠાવો તો તમારું કાંઈ હાલે નહીં. અને આપણને વળી એવી શિખામણ આપે વકફ બોર્ડની જમીન બચાવવાની છે. એટલે ભાઈ બચી જાય તો સારું જ છે, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ તમે કેવા ધંધા કરો છો એ હારો જનતાને કહેતા જાઓ. હમણાં સુરતમાં થયું હતું, એ બધી જનતાને ખબર જ છે હું થયું હતું. હવે એના અંધભક્તો તો કોઈ પણ સંજોગે માનવા તૈયાર નથી. પેપરમાં આવ્યું છે ચોખ્ખું ફૂલ કે પથ્થર ફેંકનારા છોકરાઓ 14, 15, 17 વર્ષના હતા. હવે આને ઘરમાંથી કાઢ્યા કેવા? મોટા લડધા જેવાને બારા કાઢ્યા બિચારાને, 50 વર્ષના, 60 વર્ષના, 35 વર્ષના. એટલે સબૂત તો ઘણા બધા સામે આવ્યા છે, પણ જો વિસ્તારથી અમે કહીને તો પાછા આવડા આ જ અંધભક્તો અમને એમ કે તું દેશ વિરોધી છો. પણ સત્ય બોલવું એ અમારી આદત છે, અને ખોટું બોલવું, ખોટું સહન કરવું એ તમારી આદત છે અંધભક્તો. અમારાથી ખોટું સહન થાય નહીં ને, એટલે અમે આવું સોશિયલ મીડિયામાં આવી અને બોલી જઈએ છીએ. કારણ કે અમારી અંદર રાષ્ટ્ર પ્રેમ છે, અમે રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ. અમારી અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા એક છે. અને તમે લોકો જે તમારા આકાઓ તમને શીખવાડે છે ને એવી રીતે ચાલો છો. સંવિધાનને ખતમ કરવાની વાતો કરે તો આ બધા ચોંટી પડે, લે સંવિધાનને ખતમ કરી જ દેવું જોઈએ આમ ને. એટલે આ સંવિધાન ઉપર તો દેશ હાલ્યો આવે છે, નતર તો કેદુના પાછા તમને આ તમારા આકાએ ગુલામ બનાવી લીધા હોય, ખબર એ ન પડે. લેંગો ફાટલો પહેરતા હોય ને એટલે ચડ્ડી વહી ગઈ હોય ને તો ખબર ન પડે. આ સંવિધાન છે ને એટલે લોકો બોલી શકે છે, અને આ બધા એટલા દબાવમાં રહે છે. એની ખુરશી બચાવવા હાટું થઈને આપણને આ લોકો કેવા કેવા હટકંડા કરવાનું કે. હવે જે જાગૃત છે એ તો સમજી જ જવાના છે. જે બોઘા જેવા છે, બુદ્ધિ વગરના છે, એ લોકો દોડી નીકળશે. ક્યારેક એટલું તો માર્ક કરો કે એક નેતાનો દીકરો તમારી હારે ક્યારે રેલીમાં જોડાણો? મોટા નેતાની વાત આપણે છોડી દો. તમારા એરિયામાં ભાજપના કોર્પોરેટર હશે, કોંગ્રેસના કોર્પોરેટર હશે, કોંગ્રેસના ધારાસભ્ય કદાચ હશે, ભાજપના ધારાસભ્ય હશે, તો એના છોકરા ક્યારે જોડાણા તમારી ભેગા ભેગા રેલીમાં? ક્યારેય નહીં આવે. કારણ કે એના બાપા એને એમ કહે છે કે આ બધું કરવા માટે આપણને ભાડે માણસો મળી જાય, બેટા તું જલસા કર, વિદેશમાં વયો જા, મોજ કર, પૈસા ઘટે તો ફોન કરજે, હું ગૂગલ પે કરી દઈશ. એટલે વિચાર કરો. હું તો એવા માવતરને કહું છું કે તમારા છોકરાઓ જે આવી ભ્રષ્ટ પાર્ટીની સંગતમાં હોય ને એને આઘા કરી લેજો, નતર ભવિષ્યમાં આવનારી પેઢીઓને ગાળો દે, બીજું કાંઈ નહીં. અને કોકની હાય લઈને કાયમ માથે ફરવું એ કરતાં એક વખત છેડો ફાડી નાખો. વિડીયો વધુમાં વધુ શેર કરજો મારા દોસ્તો. દરેક અંધભક્ત સુધી પહોંચાડવાની જવાબદારી હર વખતની જેમ તમારી છે. જય